જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ ખાચર આપ સર્વેનું ઇનક્રેડિબલ 121 એપ્લિકેશન પર હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો અને વિડીયો બંને ક્લિયર હોય તો મને એક વખત કન્ફર્મેશન આપી દેજો, જેથી કરીને આપણે સ્ટાર્ટ કરી શકીએ. ચાલો ઝડપથી મને કન્ફર્મેશન આપી દેજો. ચાલો આશા રાખું છું કે જે મિત્રો લાઈવ નથી જોડાતા એ બધા રેકોર્ડેડ સ્વરૂપે જોઈ લેતા હશે, કેમ કે તમને 11 રૂપિયામાં ખૂબ જ સારું એવું કન્ટેન્ટ મળી રહ્યું છે. કાલે તમે જોયું હશે તો આખી એબીસીડી તમને મોઢે યાદ હશે. ચાલો હું તમને પૂછું છું, ચાલો ડબલ્યુ એટલે શું થાય? ડબલ્યુ એટલે શું થાય? ઝડપથી કોમેન્ટ કરજો. ચાલો ડબલ્યુ નો ક્રમ જણાવો. ડબલ્યુ નો ક્રમ, ડબલ્યુ નો ક્રમ ઝડપથી કોમેન્ટ કરો. બિલકુલ સાચી વાત છે. કેટલા થાય? 23. ચાલો ડબલ્યુ ની સામેનો અક્ષર કયો થાય? ઓપોઝિટ લેટર. બિલકુલ સાચી વાત છે, 23. ચાલો ઓપોઝિટ લેટર કયો થાય? બસ એકદમ મજામાં. ચાલો ડબલ્યુ નો ઓપોઝિટ લેટર શું થાય? ડી. કાલે આ બધું તમને યાદ રાખતા શીખવાડેલું હતું. ચાલો તો જેણે નો લેક્ચર જોયો હોય ગઈકાલનો રેકોર્ડેડ, તે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ લેજો. ચાલો આજનો પહેલો ક્વેશ્ચન, 46 24 નું વર્ગમૂળ શોધો. ચાલો તો વર્ગમૂળ શોધતા તમને આવડતું જ હશે, નો આવડતું હોય તો હું જણાવી દઉં. જો કોઈ પણ સંખ્યા હોય કે જેની પાછળ 1 હોય એનો તમે વર્ગ કરો તો એનો વર્ગ શું થાય? તો એનો વર્ગ થાય 1, એટલે કે એના વર્ગનો એકમનો અંક આવે 1. ચાલો આ રીતે પણ નો યાદ રાખવું હોય તો આપણે લખી જ નાખીએ. 1 નો વર્ગ થાય 1. ચાલો 2 નો વર્ગ થાય 4. 3 નો વર્ગ થાય 9. 4 નો વર્ગ થાય 16. ચાલો 5 નો વર્ગ થાય 25. 6 નો વર્ગ થાય 36. 7 નો વર્ગ થાય 49. 8 નો વર્ગ થાય 64. 9 નો વર્ગ થાય 81 અને 10 નો વર્ગ થાય 100. ચાલો તો અહીંયા જો સૌથી પહેલા તમને શું પૂછેલું છે? 46 24 નું વર્ગમૂળ શોધો. તો આ જે ઉપર ટોપી છે, આ ટોપી શું દર્શાવે છે? આ દર્શાવે છે વર્ગમૂળ. જો અહીંયા હું તગડો કરી નાખું તો આ દર્શાવે ઘનમૂળ. જો અહીંયા હું ચોગડો કરી નાખું તો આ દર્શાવે ચતુર્થ મૂળ. ચાલો તો અહીંયા તમને કાંઈ ન લખેલું હોય એટલે તમારે શું યાદ રાખવાનું? કાંઈ ન લખેલું હોય એટલે કે બગડો હોય. બગડો એટલે શું થાય? વર્ગમૂળ. ચાલો તો વર્ગમૂળમાં તમારે છેલ્લા 2 અંક જોવાના. છેલ્લા 2 અંક તમે જોવો તો છેલ્લા 2 અંકમાં શું છે? તો છેલ્લો એકમનો અંક છે 4. આને કહેવાય એકમનો અંક, આને કહેવાય દશકનો અંક, આ 100, આ 1000 નો અંક. ચાલો તો સૌથી પહેલા તો એકમનો અંક જોવાનું. તો એકમનો અંક શું છે? તો એકમનો અંક છે 4. ચાલો તો હવે તમે જે વર્ગ લખ્યા એમાં જુઓ તો એકમનો અંક 4 ક્યાં આવે છે? તો એક તો સાહેબ અહીંયા 4 આવે છે અને એક તો આવે છે અહીંયા 4. તો એકમનો વર્ગ 4 હોય એવા 2 આવી શકે. એક તો છેલ્લે પાછળ 2 હોય અથવા તો છેલ્લે 8 હોય તે આવી શકે. ચાલો તો જો અહીંયા 2 છે, અહીંયા 8 છે. ચાલો ક્લિયર છે? તો સૌથી પહેલા તમે એકમનો અંક લખી નાખ્યો કે 2 અને 8. હવે શું જોવાનું? તો હવે છેલ્લા 2 અંકને ભૂલી જાઓ. તો હવે આગળ શું છે? આગળ છે 46. તો હવે તમારે વર્ગ બોલતું જવાનું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એવી રીતે 46 ને વધવાનું નહીં. 46 થી આગળ નહીં જવાનું. તો જુઓ તો ક્યાં સુધી તમે જશો? તો 6 નો વર્ગ 36. જો તમે 6 ની આગળ બોલો 7, 7 નો વર્ગ 49, જે 46 કરતા વધી જાય તો તમારે ક્યાં સુધી જવાનું? 7 નો વર્ગ 49 વધી જાય છે તો તમારે 6 સુધી જવાનું. તો અહીંયા શું લખી નાખવાનું? 62, 68. એટલે કે કાં તો 62 નો વર્ગ 46 24 થાય, કાં તો 68 નો વર્ગ 46 24 થાય. હવે કઈ રીતે નક્કી કરવાનું કે 62 થાય કે 68? તો જો અહીંયા શું છે? અહીંયા છે સાહેબ 6. 6 પછીનો આગળનો ક્રમિક અંક કયો આવે? તો 6 પછીનો અંક આવે 7. તો આ બંનેનો ગુણાકાર કરો. 6 અને 7, 6 સત્તા કેટલા થાય? 42. તો જુઓ તો 46 છે એ 42 કરતા મોટા છે કે નાના? તો સાહેબ આ 42 કરતા મોટા છે. 42 કરતા મોટા છે એટલે કે જવાબ 62 નો આવે, જવાબ પણ મોટો આવશે. તો 62 અને 68 માં મોટું કોણ થાય? તો 68 મોટો થાય, એટલે કે જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? 64 તો આવે જ નહીં, કેમ કે 4 નો વર્ગ કરો તો એકમનો અંક 6 આવે. અહીંયા તો એકમનો અંક 4 છે.
64 તો આવશે જ નહીં. ચાલો ક્લિયર છે. તો હંમેશા સાહેબ અહીંયા ક્રમિક અંક જ લેવાનો. હા, ક્રમિક અંક એટલે શું થાય? તો ક્રમિક અંક એટલે કે એની પછીનો. માની લો કે આવી રીતે હોય 2 અને 8, અહીંયા 5 આવતા હોય તો તમારે 5 પછી શું લેવાના? તો 5 ગુણ્યા 6, તો 5 6 કેટલા થાય? 30. જો જવાબ અહીંયા આપેલું હોય તમને, માની લો કે 30 આપેલા હોય, 32 આપેલા હોય, ચાલો, તો આ 30 કરતા મોટા છે કે નાના? તો 30 કરતા મોટા હોય તો 30 કરતા મોટો હોય તો જવાબ પણ મોટો લેવાનો. જો 30 કરતા નાનો હોય તો જવાબ નાનો લેવાનો. ચાલો, તો વર્ગમૂળ ગોતતા તમને આવડતું જ હશે, છતાં પણ જેને ન આવડતું હોય એને મેં ટૂંકા સ્વરૂપમાં આપી દીધેલી છે હિન્ટ. ચાલો, અહીંયા તમને પૂછેલું છે 87 નો વર્ગ કેટલો થાય? ચાલો, પેલા દાખલામાં આપણે વર્ગમૂળ કાઢતા શીખ્યા, તો હવે અહીંયા તમારે વર્ગ કરતા શીખવાનું છે. તો જો ડાયરેક્ટ હું તમને શોર્ટકટ શીખવાડું છું. જે આખી મેથડ છે એ આખી મેથડ હું તમને શીખવાડતો નથી, ડાયરેક્ટ શોર્ટકટ શીખવાડું છું. જો આ સૌથી પહેલા તો કોના વર્ગની નજીક છે? 87 છે તો આ 100 ની વર્ગની નજીક છે. હંમેશા કાં તો 100 ને ટાર્ગેટ કરવાના, કાં તો 50 ને ટાર્ગેટ કરવાના. તો આ કોની નજીક છે? તો 50 થી તો દૂર પડી જાય, 100 ની નજીક છે. તો 100 ની નજીક કેટલા છે? તો જો 100 માંથી 13 ઘટે છે. કેટલા ઘટે છે? 13 ઘટે છે. 100 માંથી કેટલા ઘટે છે? 13 ઘટે છે. ચાલો, ક્લિયર છે. તો સૌથી પહેલા તમારે શું લખવાનું? તો સૌથી પહેલા તમારે 13 નો વર્ગ લખવાનો. તો 13 નો વર્ગ કેટલો થાય? 13 નો વર્ગ થાય 169. તો માત્ર ને માત્ર કેટલા અંક લખવાના? 2 જ અંક લખવાના. ચાલો, ક્લિયર છે. માત્ર ને માત્ર 2 જ અંક લખવાના. તો 13 નો વર્ગ કેટલો થાય? 169. સાહેબ, તો આ એક પડી વધી. આને શું યાદ રાખવાની તમારે? વધી. ચાલો, ક્લિયર છે. 13 નો વર્ગ થાય 169. આ એક શું છે? એક છે વધી. ચાલો, તો જો તો આ કેટલા ઓછા છે? તો આ 100 કરતા 13 ઓછા છે. તો 87 માંથી તમે 13 બાદ કરો તો જવાબ શું આવે? 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 1 જાય તો 74. એમાં તમે એક આ વધી ઉમેરી દો તો 74 ને 1 75 69. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર, 75 69. ચાલો, ક્લિયર છે. કોઈ પણ સંખ્યા હોય આ જ રીતે કરવાનું. માની લો કે તમને એમ પૂછે કે 99 નો વર્ગ શું થાય? તો 99 નો વર્ગ, તો જો આ 100 કરતા કેટલા ઓછા છે? સાહેબ, આ 100 કરતા 1 ઓછો છે. તો 1 નો વર્ગ કેટલો થાય? 1 નો વર્ગ થાય 1. તો હંમેશા તમારે 2 અંક જ લખવાના. તો 0 1. ચાલો, 99 કરતા કેટલા ઓછા છે? સોરી, 100 કરતા 1 ઓછા છે. તો 99 માંથી 1 બાદ કરો, 98 0 1. આ થઈ જશે 99 નો વર્ગ. ચાલો, ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? બિલકુલ બીજી રીતે કરી શકો. હું ક્યાં ના પાડું છું? બિલકુલ બીજી રીતે કરી શકો. હું ડાયરેક્ટ તમને શોર્ટકટ શીખવાડું છું. જો તમે આ રીતે કરતા હશો, પેલા તમે કરતા હશો 7 નો વર્ગ શું થાય? તો 7 નો વર્ગ થાય 49. વધી પડી 4. પછી 7 * 56, 56 દુ, 56 દુ થાય 112. એમાં 4 વધી ઉમેરો એટલે કે 116. તો વધી પડી 11. પછી 8 નો વર્ગ 64, 64 માં તમે 11 ઉમેરી દો તો 75 69. તમે આ રીતે કરતા હશો. ચાલો, આ રીત કરો છો ને? કોઈ પણ રીતે કરી શકો. ચાલો, તો અહીંયા તમને પૂછેલું છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? ચાલો, તો જો પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની માટેની શરત શું છે? તો એની શરત એ છે કે બધા અંકોનો સરવાળો કાં તો 1 હોય, કાં તો 9 હોય, કાં તો 4 હોય, કાં તો 7 હોય. બધા અંકોનો સરવાળો 1947 હોય. એટલે કે 1947 માંથી 1 હોવો જોઈએ. ચાલો, તો જો સૌથી પહેલું જો તો 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 2 12. તો 12 ના અંકોનો સરવાળો કેટલો થાય? તો 1 ને 2 3. ચાલો, તો 1 9 4 7 છે નથી, એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. ચાલો, આ જો 6 ને 0 6, 6 ને 8 14, 14 ને 4 18. તો 18 નો સરવાળો કેટલો થાય? 1 ને 8 9. તો જો આ તમારો જવાબ. ચાલો, અહીંયા જો 9 2 ને 4 6, 6 ને 9 15, 15 ને 0 15. તો 15 એટલે કેટલા થાય? 5 ને 1 6. એટલે કે આ નો આવે. ચાલો, તો આગળ ચેક કરવાની જરૂર નથી. તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચાલો, ક્લિયર છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, અહીંયા તમારે વર્ગમૂળ કાઢવાનું છે 64,009 નું. ચાલો, તો સૌથી પહેલા તો હું છેલ્લા 2 અંક જોઈશ. છેલ્લા 2 અંક કયા છે? તો છેલ્લા 2 અંક છે 09. તો 09 એટલે કે કોનો વર્ગ કરો ને એકમનો અંક 9 આવે? તો જો એક તો 3 નો વર્ગ કરો ત્યારે 9 આવે, એક તો 7 નો વર્ગ કરો ત્યારે 9 આવે. કેમ કે 7 નો વર્ગ 49 ને 3 નો વર્ગ 9.
તો આ બંનેનો તમે વર્ગ કરો ત્યારે એકમનો અંક શું આવે 0.9. ચાલો પછી તમે આ બે અંકને ભૂલી જાઓ. હવે આગળ શું વિધા 640. તો તમારે એવી રીતે બોલવાના વર્ગ કે 600 શું કહેવાય 640 કરતા વધવા જોઈએ નહીં. તો જો 24 નો વર્ગ કેટલા થાય 576, 25 નો વર્ગ 625, 26 નો વર્ગ 676 થઈ જાય. 26 નો વર્ગ 676 કે જે 640 કરતા વધી જાય છે. તો તમારે શું લખવાના 253 એટલે કે 25 લખવાના અને અહીંયા પણ 25. તો જો 257 ઓપ્શનમાં જ નથી એટલે કે સાચો જવાબ શું આવે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે. આમ પણ આ દાખલો ખબર પડી જાય તમને 300 નો વર્ગ કરતા તો આવડે જ તે. અહીંયા ઓપ્શન જો બહુ દૂર દૂરના છે. તો 300 નો વર્ગ કેમ કરાય તો 3 નો વર્ગ 9, 2 મીંડા છે તો એનો વર્ગ કરો તો 4 મીંડા થઈ જાય. તો જો અહીંયા જે છે 64,009 તે 90,000 કરતા નાના છે. તો જવાબ છે એ પણ 300 કરતા નાનો આવશે. 300 કરતા નાનો એક જ ઓપ્શન છે કયો ઓપ્શન નંબર એ. ચાલો તો અહીંયા સાચો જવાબ થઈ જાય ઓપ્શન નંબર એ. આગળ બીજું કઈ પણ વિચારવાની જરૂર નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમને પૂછેલું છે અંડર રૂટ 3.22 ની કિંમત શોધો. ચાલો તમે આવા દાખલા પણ તમને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવતા શીખવાડેલા છે. કઈ રીતે કરવાનું તો સૌથી પહેલા તો આ બંનેનો શું કરવાનો આ બંનેનો કરવાનો ગુણાકાર. ચાલો એમાં તમારે આ શું કરી દેવાના આ ઉમેરી દેવાના. ચાલો તો સૌથી પહેલા તો 49 ગુણ્યા 3 કરો પ્લસ એમાં 22 કરો. ચાલો 49 તેરી કેટલા થાય તો 49 તેરી થાય 147. કેટલા થાય 147. એમાં તમે 22 ઉમેરી દો તો કેટલા થાય 169. ચાલો તો ઉપર અંશમાં શું આવશે તો ઉપર અંશમાં આવશે 169 છેદમાં 49. ચાલો તો જ્યારે તમે આ વર્ગમૂળ દૂર કરો ત્યારે આ વર્ગમૂળની નિશાની 169 ને પણ લાગુ પડશે અને 49 ને પણ લાગુ પડશે. તો 169 નું વર્ગમૂળ શું થાય 13 અને 49 નું વર્ગમૂળ શું થાય તો 7 નો વર્ગ 49 એટલે કે 49 નું વર્ગમૂળ થાય 7. તો હવે 13 ભાગાકારમાં તમે 7 કરો એટલે શું જવાબ આવે 7 એકા 7 અને 7 ને 6 13. તો 1.6/7 એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. Is it clear to you? ચાલો ડન છે. હું આશા રાખું છું કે તમને વર્ગ અને વર્ગમૂળ ને એવું બધું તો આવડતું હશે એટલું તો કાઢતા આવડવું જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અંડર રૂટ 81 - 0.81. ચાલો તો 81 નું વર્ગમૂળ કેટલું નીકળે તો 81 નું વર્ગમૂળ નીકળે 9. હવે એમાંથી તમારે બાદ કરવાના છે. ચાલો તો 81 નું વર્ગમૂળ તો કેટલું નીકળે 9 જ નીકળે. અહીંયા જો પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો આવે એટલે કે 0. અહીંયા પોઈન્ટ પછી એક આવે એટલે કે 0.9. ચાલો ક્લિયર છે. ચાલો તો 9 માંથી 0.9 જાય તો જવાબ શું આવે 8.1 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તમને પણ ખ્યાલ હશે કે જો પોઈન્ટ પછી એક અંક હોય તો એનો તમે વર્ગ કરો તો પોઈન્ટ પછી કેટલા અંક થઈ જાય તો પોઈન્ટ પછી 2 અંક થઈ જાય. એવી જ રીતે માની લો કે પોઈન્ટ પછી 3 અંક હોય એનો તમે વર્ગ કરો તો જવાબમાં પોઈન્ટ પછી કેટલા આવે 9 અંક આવે. ચાલો તો હવે આનું હું વર્ગમૂળ કરું તો 9 અંક હોય તો એના કેટલા થઈ જાય સોરી અહીંયા 6 અંક આવશે. કેટલા થઈ જાય તો આનું વર્ગમૂળ કરું તો શું થઈ જાય તો જેવી રીતના તમે વર્ગ કર્યો તો ડબલ અંક થઈ ગયા તો વર્ગમૂળ કરો તો એના ભાગના થઈ જાય. એટલે કે જો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો એનો તમે બીજો ભાગ કરો તો 2 ના અડધા શું થાય તો 2 ના અડધા થાય 1 એટલે કે પોઈન્ટ પછી 1 અંક આવે. ચાલો ક્લિયર છે. બિલકુલ સાચી વાત છે. ચાલો માની લો કે અહીંયા પોઈન્ટ પછી 5 અંક હોય પોઈન્ટ પછી 5 અંક હોય એનો તમે વર્ગ કરો તો પોઈન્ટ પછી કેટલા અંક આવે બિલકુલ સાચી વાત છે ડબલ. અહીંયા પોઈન્ટ પછી 5 અંક છે તો પોઈન્ટ પછી કેટલા અંક આવે 10 અંક આવે. ચાલો ક્લિયર છે. તો હવે આનું તમે વર્ગમૂળ કરો
તો આના અડધા કેટલા થાય? તો 10 ના અડધા થાય 5, એટલે કે સાચો જવાબ આવે 0.5. ચાલો તો અહીંયા જુઓ પોઈન્ટ પછી કેટલા અંક છે? પોઈન્ટ પછી 2 અંક છે, તો આના તમે અડધા કરો, 2 અંકના અડધા શું થાય? 1, એટલે કે પોઈન્ટ પછી 1 અંક આવે. તો 81 નું વર્ગમૂળ શું થાય? 81 નું વર્ગમૂળ થાય 9, તો 0.9. ચાલો તો 9 માંથી 0.9 જાય તો 8.1. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ દાખલો અંડર રૂટ 3n બરાબર 729 હોય, ચાલો તો n ની કિંમત કેટલી? હવે જુઓ તો મારે આ જોવું પડશે કે n અંડર ટોપીમાં છે કે નથી, એ પણ મારે જોવું પડશે. ચાલો તો અહીંયા તમે જો તો શું થઈ શકે? તો અહીંયા આઈ થિંક જવાબ નો આવે. કેમ નો આવે? કેમ કે જો બંને બાજુ વર્ક કરો તો આ દાખલામાં મને રકમમાં ભૂલ લાગી રહી છે. રકમમાં ભૂલ છે. ચાલો આ દાખલામાં ક્યાંક રકમમાં ભૂલ રહી ચૂકેલી છે. 3 નો વર્ગ તો બહુ વધી જાય, નો આટલા જવાબ તો ક્યારેય નો આવે. ચાલો અહીંયા રકમમાં ભૂલ જોવા મળે છે આપણને, તો રકમમાં ભૂલ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી 1470 એ પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો સૌથી પહેલા તો તમે એ સમજો, ના ઘન તો નતું તે, ઘન નતો, ભૂલ જ છે રકમમાં. ચાલો તો સૌથી પહેલા તો તમે એ જો કે પૂર્ણ વર્ગનો અર્થ શું થાય. તો પૂર્ણ વર્ગ કોઈ પણ સંખ્યા ક્યારે કહેવાય? તો જો વર્ગ ક્યારે મળે, હું તમને એમ પૂછું કે 5 નો વર્ગ, તો આ 5 નો વર્ગ એટલે તમે શું કરો છો? 5 ગુણ્યા 5. ચાલો હું તમને એમ પૂછું કે 107 નો વર્ગ, તો તમે શું કરશો? 107 ગુણ્યા 107. એટલે કે હું જ્યારે તમને એમ પૂછું કે વર્ગ ગોતો, તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એ થાય કે તમારે 2 વખત તે જ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવો પડે. તો અહીંયા તમને એમ પૂછેલું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા બને, તો પૂર્ણ વર્ગ ક્યારે હોય? તો જુઓ તો હું એક રકમ લખું છું 3 ગુણ્યા 3 ગુણ્યા 5, આને પૂર્ણ વર્ગ કહેવાય. શું નંબર સર? નંબર સર 2 ની પર હે? ચાલો તો આને પૂર્ણ વર્ગ કહેવાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો યાદ રાખજો, આને પૂર્ણ વર્ગ નો કહેવાય. કેમ? કેમ કે 3 3 આ તો 2 જોડીમાં છે, પરંતુ 5 છે એ 5 જોડીમાં નથી. ચાલો તો 5 જોડીમાં નથી, તો તમારે 5 વડે ગુણવા પડે અથવા તો 5 વડે ભાગવા પડે તો પૂર્ણ વર્ગ બને. ચાલો તો સૌથી પહેલા તો 1470 ના તમે અવયવ પાડો. તો સૌથી પહેલા તો 2 વડે ભાગ ચાલશે. જો 2 સત્તા 14, ચાલો 2 તેરી 6 અને 2 પંચા 10. ચાલો ક્લિયર છે. હવે 7 ને 3 12 ને 5 17, સોરી 7 ને 3 10 ને 5 15. તો હવે તમારે 3 વડે ભાગ ચાલશે. 24 તેરી 72, 1 વધ્યા 3 પંચા 15. ચાલો હવે 5 ને 4 9 ને 2 11. ચાલો હવે 5 વડે, સોરી 3 વડે ભાગ નહીં ચાલે, 5 વડે ભાગ ચાલશે. 5 ચોકુ 20, 49. ચાલો 7 સત્યુ સત્યુ 49 ને 7 એકા 7. ચાલો તો ભાગ પાડતા તો તમને આવડતા હશે. તો 1470 બરાબર કેટલા થાય? જો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. ચાલો તમને શું પૂછેલું છે કે કઈ સંખ્યા વડે ભાગવાથી 1470 પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો જો કાં તો તમારે શું કરવું પડે, જો આ તો પૂર્ણ વર્ગ છે 7 ગુણ્યા 7, એટલે કે આ પૂર્ણ વર્ગ છે. તો જો તમને ગુણવાનું પૂછે ને, તો જો અહીંયા 2 એક જ છે, 3 પણ એક છે અને 5 પણ એક છે. તો એક વખત તમારે 2 વડે ગુણવું પડે, એક વખત 3 વડે ગુણવું પડે ને એક વડે 5 વખત ગુણવું પડે. તો 2 તેરી 6 35. એટલે કે જો તમને એમ પૂછે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી 1470 પૂર્ણ વર્ગ સંખ્યા બને, તો જવાબ શું આવે? 2 તેરી 6 35. પણ અહીંયા તમને શું કીધું છે? ગુણવાનું નથી પૂછ્યું, ભાગવાનું પૂછ્યું છે. તો આ સંખ્યાને તમારે ભાગાકાર કરવો હોય, પૂર્ણ વર્ગ બનાવી હોય, તો જો આ પૂર્ણ વર્ગ છે તો વધારાનું કેટલું છે સાહેબ? આ 2 વધારાના છે, આ 3 વધારાના છે અને આ 5 વધારાના છે. તો આ ત્રણેયને તમે ભાગી નાખો, 2 3 અને 5 વડે ભાગી નાખો, તો જો આ 2 જાય 3 જાય 5 જાય, તો વધે શું? 49, જે ઓલરેડી પૂર્ણ વર્ગ છે. તો કેટલા વડે તમે ભાગ્યા? 2 તેરી 6 35. તો જવાબ શું આવે? 30 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો ક્લિયર છે આ?
પૂર્ણ વર્ગનો અર્થ શું થાય કે બે બેની જોડીમાં હોવા જોઈએ. જેમ કે જો અહીંયા 3 આ બે બેની જોડીમાં છે, 5 આ બે બેની જોડીમાં છે, પરંતુ 7 એક જ છે. તો કાં તો તમે આ સમીકરણને 7 વડે ગુણો અથવા તો 7 વડે ભાગો તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા તમને પૂછેલું છે કે 1/3 ની -4 ચાલો તો તમને નિયમ ખ્યાલ હશે કે કોઈ પણ માઇનસ ઘાત હોય એને તમે છેદમાં લાવો. માની લો કે આવી રીતે હોય 3 - 4 તો આને તમારે પ્લસમાં કર્યું હોય તો પ્લસમાં કઈ રીતે થાય તો 1/છેદમાં તમે લઈ આવો ને એટલે એ ઘાત પ્લસમાં થઈ જાય. ચાલો ફરીથી હું જો સમીકરણ સ્વરૂપે લખી દઉં છું કે x ની -y ઘાત હોય, x ની -y ઘાત હોય તો એને તમે 1/છેદમાં લાવો તો એ ઘાત શું થઈ જાય તો ઘાત થઈ જાય પ્લસ. ચાલો ક્લિયર છે. તો મારે અહીંયા ઘાત પ્લસ કરવી હોય, આ -4 ઘાત છે તો મારે ઘાત પ્લસ કરવી હોય તો હું શું લખીશ 1/છેદમાં લખીશ. ચાલો ક્લિયર છે. હવે ઘાત શું થઈ જશે તો હવે ઘાત થઈ જશે પ્લસ. જો અહીંયા મેં તમને સમજાવ્યું છે. ચાલો ક્લિયર છે. હવે જો 1/છેદમાં હવે જો આ આખો કાઉન્સ તમે ખોલો તો આ 1 ની પણ 4 ઘાત થાય અને 3 ની પણ 4 ઘાત થાય. હવે જો આ શું છે આ છે અંશ, આ આખો શું છે છેદ, પરંતુ આ અંશ અને આ છેદ તો છેદનો છેદ ક્યાં જશે? જો આ છે છેદ, એનો પણ આ છે છેદ, તો છેદનો છેદ ક્યાં જાય તો છેદનો છેદ જાય અંશમાં અને છેદમાં શું વધશે 1 ની 4 ઘાત. તો 3 ની 4 ઘાત કેટલી થાય તો 3 ની 4 ઘાત એટલે કે 3 નો 4 વખત ગુણાકાર છેદમાં 1 ની 4 ઘાત એટલે કે 1 નો 4 વખત ગુણાકાર. તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 છેદમાં 1 ને તમે ગમે એટલી વખત ગુણો જવાબ શું આવે તો જવાબ શું આવે તો જવાબ આવે 81. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો એટલે કઈ રીતે હું ફાસ્ટ જાઉં છું જરાક તમે જણાવશો? તમને સમજાતું નથી? આ વ્યસ્ત જ કર્યું કહેવાય, આ વ્યસ્ત જ કર્યું કહેવાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 10મો. √1 - a/324. જો આ ચેપ્ટર એવું છે વર્ગ વર્ગમૂળ આ તો આવડવું જ જોઈએ બરાબર. 17/18 હોય તો એ બરાબર કેટલા? ચાલો તો અહીંયા જોવો તો સૌથી પહેલા તો તમારે વર્ગમૂળ દૂર કરવું હોય તો વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે તો બંને બાજુ વર્ગ કરવો પડે. શું કરવું પડે? બંને બાજુ તમે વર્ગ કરો તો વર્ગમૂળ દૂર થઈ જશે બંને બાજુ વર્ગ કરતા. ચાલો તો અહીંયા તમે વર્ગ કરો આ આખાનો વર્ગ, એવી જ રીતે આ આખાનો વર્ગ. ચાલો તો જો અહીંયા વર્ગ અને વર્ગમૂળ આ બંને શું થઈ જશે ઉડી જશે. કેમ ઉડે તો જો વર્ગમૂળને તમને મેં હમણાં જ કીધું હતું વર્ગમૂળને તમે કઈ રીતે લખી શકો આ રીતે પણ લખી શકો. વર્ગમૂળ એટલે શું થાય 1/2 ઘાત. ચાલો ક્લિયર છે. વર્ગમૂળને તમે કઈ રીતે લખી શકો તો 1/2 ઘાત. માની લો કે આવી રીતે હોય 8 નું વર્ગમૂળ તો આને તમે કઈ રીતે લખી શકો 8 ની 1/2 ઘાત. ચાલો આ આખાની માની લો કે 4 ઘાત હોય એટલે કે a ની x ઘાત અને આખાની y ઘાત. તો ઘાત અને ઘાતાંકનો નિયમ શું કહે છે કે આ બંને ઘાતનો ગુણાકાર થઈ જાય x ગુણ્યા y થઈ જાય. ચાલો તો અહીંયા તમે જોવો તો આ બંને જો આ 8 ની કેટલી ઘાત છે 8 ની 1/2 ઘાત અને આખાની કેટલી ઘાત છે આખાની છે 4 ઘાત. તો આ બંને ઘાતનો શું થઈ જશે આ બંને ઘાતનો થઈ જશે ગુણાકાર. તો જો 2 દુ 4. ચાલો ક્લિયર છે. આ તમને ઘાત અને ઘાતાંકનો નિયમ ક્લિયર હોવો જોઈએ. જો ઘાત અને ઘાતાંકનો નિયમ ન ખબર હોય તો એટલું યાદ રાખો કે વર્ગ અને વર્ગમૂળ શું થાય તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. ચાલો તો આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો અહીંયા વધે કેટલું તો વધે 1 - a/324. ચાલો બરાબર. 17 નો વર્ગ કેટલો થાય તો 17 નો વર્ગ થાય 289. 18 નો વર્ગ કેટલો થાય તો 18 નો વર્ગ થાય 324. ચાલો ક્લિયર છે, ડન છે. ચાલો તો હવે જો મારે એને ગોતવો છે તો એને હું એકલો કરીશ તો બરાબરની હું આ સાઈડ જતો રહું તો આ માઇનસમાં છે બરાબરની આ સાઈડ આવે તો પ્લસમાં થઈ જશે એના છેદમાં 324. ચાલો આ 289 ના છેદમાં 324 પ્લસમાં છે બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં થઈ જશે. ચાલો તો 289 ના છેદમાં 324. ચાલો સૌથી પહેલા તો બાદબાકી થશે નહીં થાય. કેમ નહીં થાય
કેમ કે અહીંયા અંશમાં 289 છે, છેદમાં 324 છે. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય, તો અહીંયા છેદમાં 1 છે, અહીંયા છેદમાં 324 છે. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? છેદ સમાન કરવો પડે, તો જ તમે બાદબાકી કરી શકો. ચાલો, તો અહીંયા તમે કેટલા વડે ગુણશો તો છેદ સમાન થાય? તો 324 વડે ગુણવો પડે. હવે આ આપણી તો કાંઈ ધોરાજી હાલે નહીં, તો તમે છેદને 324 વડે ગુણો તો ઉપર અંશને પણ તમારે 324 વડે ગુણવા પડે. તો હવે જો 324 એકા 324, એમાંથી તમે 289 બાદ કરો, છેદમાં આવે 324 બરાબર એના છેદમાં 324. તો આ 324 ઉડી જશે. એની કિંમત કેટલી મળે? તો 324 માંથી તમે 289 બાદ કરો તો 11 ને 24 કેટલા થાય? 35. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર A is the right answer. Is it clear to you? ચાલો, ડન છે. પરીક્ષામાં તો આવું બધું આટલા બધા સ્ટેપ હોય જ ને, ડાયરેક્ટ ખબર પડી જાય 324 માઇનસ 289. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. જો એના છેદમાં 147, એના છેદમાં 147 બરાબર 27 ના છેદમાં a હોય તો એની કિંમત શોધો. ચાલો, આ દાખલો આપણે કઈ રીતે કરીશું? તો જો મારે એ ગોતવો છે તો એને અહીંયા કેમાં છે? ભાગાકારમાં છે. તો બરાબરની આ સાઈડ આવશે તો કેમ આવી જશે? તો આ સાઈડ આવશે તો ગુણાકારમાં, અથવા તો તમે આમ પણ કરી શકો છો, ચોકડી ગુણાકાર. તો a ગુણ્યા a બરાબર અહીંયા 27, અહીંયા 147 ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો ગુણાકારમાં. ચાલો, ક્લિયર છે? ડન છે. તો જો a ગુણ્યા a કેટલા થાય? a નો વર્ગ થાય બરાબર 27. હવે તમને ખ્યાલ છે કે આ વર્ગ છે એ બરાબરની આ સાઈડ આવશે તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. પરંતુ નથી 27 નું વર્ગમૂળ નીકળતું કે નથી 147 નું વર્ગમૂળ નીકળતું. તો હું શું કરીશ? તો આ 147 ના ભાગ પાડીશ કે જેનાથી વર્ગમૂળ નીકળે એવો ક્યાંક આન્સર આવે. તો હમણાં જ આપણે જોયું હતું 49 તેરી કેટલા થાય? 49 તેરી થાય 147. નહીતર જો તમને આવી ન ખબર પડે તો તમે આખો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી શકો છો. જો તમને આવી ના ખબર પડે તો તમે આખો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી શકો છો. ચાલો, ક્લિયર છે? તો જો અહીંયા 147 એટલે હું કેમ લખીશ? તો 147 એટલે હું લખીશ 3 ગુણ્યા 49. ચાલો, હવે જો a નો વર્ગ બરાબર આ 49, આ તો વર્ગમૂળ છે જ તે. ચાલો, 27 તેરી કેટલા થાય? તો 27 તેરી થાય 81 ગુણ્યા 49. ચાલો, હવે તો આ બંનેનું વર્ગમૂળ નીકળે, 81 નું પણ વર્ગમૂળ નીકળે, 49 નું પણ વર્ગમૂળ નીકળે. તો અહીંયા મારે એની કિંમત ગોતવી છે, તો આ વર્ગ છે બરાબરની આ સાઈડ જશે તો વર્ગમૂળમાં 81 ગુણ્યા 49. ચાલો, તો 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9, અને 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. તો 9 સત્તા કેટલા થાય? 63. એટલે કે સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર A is the right answer. ચાલો, ક્લિયર છે? બિલકુલ સાચી વાત છે. ચાલો, બહુ ઈઝી ચેપ્ટર છે આ. ચાલો, ડન છે. જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો. ચાલો, 12મો ક્વેશ્ચન જોઈશું. 147 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવામાં આવે તો તે પૂર્ણ વર્ગ બને? ચાલો, કોઈ વાંધો નહીં. આપણે જો હમણાં જ મેં તમને શીખવાડ્યું છે પૂર્ણ વર્ગ કઈ રીતે મળે. ચાલો, આમ પણ તમને ખ્યાલ આવી જ જાય, કેમ કે હમણાં જ આપણે ભાગ પાડેલા છે. 147 એટલે 49 ગુણ્યા 3. તો 49 ઓલરેડી પૂર્ણ વર્ગ છે, તો 3 એક વધે છે, તો તમે 3 વડે ગુણી નાખો એટલે કે જવાબ આવે ઓપ્શન નંબર B. છતાં પણ આપણે ચેક કરીશું. ચાલો, સૌથી પહેલા તો 3 વડે ભાગ ચાલશે. તો 3 ચોકુ 12, 2 વધ્યા, બાજુમાંથી ઉતારીએ 7, તો 27. તો 3 નવા 27. ચાલો, હવે આવે છે 49. તો 7 7 49 ને 7 એકા 7. ચાલો, તો 147 બરાબર શું થાય? તો 147 બરાબર 3 ગુણ્યા 7 ગુણ્યા 7. મેં તમને હમણાં જ કહ્યું હતું કે જો તમારે પૂર્ણ વર્ગ બનાવવા હોય તો પૂર્ણ વર્ગ માટે તમારે જોડી જોઈએ. તો અહીંયા જો 7 ની જોડી છે, પરંતુ 3 એક જ વખત છે, 3 ની જોડી નથી. તો અહીંયા તમારે ગુણવા તો કેટલા ગુણો તો 3 ની જોડી બને? તો 3 ને તમે 3 વડે ગુણી નાખો. તો હવે જો 3 પણ 2 વખત થઈ ગયા, તો હવે આ સંખ્યા થઈ ગઈ પૂર્ણ વર્ગ. તો જવાબ શું આવે? તો જવાબ આવે ઓપ્શન નંબર B is the right answer. ક્લિયર છે? સમજાય છે? હા કે ના? કોમેન્ટ કરજો.
જ્યાં ન સમજાય ત્યાં પણ પૂછી લેજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો આની કિંમત કેટલી છે તમને કહેવા તો પહેલા તો શું માંગે છે, આવી રીતે છે. ચાલો આ રીતે છે. હા મસ્ત રીતે સમજાય છે. ઓકે ચાલો તો સૌથી પહેલા તો તમારે શું લખવાનું, તો અહીંયા જે અંક હોય ને લખી નાખવાનું. અહીંયા 2 છે તો હું કેટલા લખીશ 2, 4 હોય તો હું કેટલા લખીશ 4, 5 હોય તો હું કેટલા લખીશ 5, 50 હોય તો હું કેટલા લખીશ 25, સોરી 50. ટૂંકમાં જે અંક અહીંયા આપેલો હોય એ અંક તમારે અહીંયા લખી નાખવાનો. ચાલો આટલું ક્લિયર છે. પછી હવે જો આ સૂત્ર છે અહીંયા તમારે શું લખવાની, તો 2 ની n માઇનસ અહીંયા તમારે ઘાત કેટલી આવશે, તો ઘાત આવશે 2 ની n માઇનસ 1 છેદમાં 2 ની n. સાહેબ આ n એટલે શું, તો n એટલે તમે જે આ સંખ્યા લખી છે એ કેટલી વખત આવેલી છે. તો અહીંયા જોવો તો બગડો કેટલી વખત આવેલો છે, 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. તો અહીંયા તમારે n ની કિંમત કેટલી લેવાની, તો અહીંયા તમારે n ની કિંમત લેવાની 4. ચાલો ક્લિયર છે. સૌથી પહેલા તો તમારે એ જોવાનું કે અહીંયા n ની કિંમત કેટલી થાય, તો n એટલે કેટલી વખત સંખ્યા આવેલી છે, અથવા તો ટોપી ગણી લેવાની. જો આ ટોપી 1 વખત, આ 2 વખત, આ 3 વખત, આ 4 વખત. તો જેટલી વખત ટોપી આવે એટલી વખત તમારે n લખવાનો. તો n કેટલી વખત છે, 4 વખત. ચાલો બસ હવે આ સમીકરણમાં તમે કિંમત મૂકો. તો 2 ની 4 માઇનસ 1 છેદમાં 2 ની 4. ચાલો 2 પૂર્ણાંક 2 ની 4 એટલે કેટલી થાય 16, 16 માઇનસ 1 છેદમાં 2 ની 4 એટલે કે 16. તો જવાબ શું આવે, 16 માંથી 1 બાદ કરો તો 15 ના છેદમાં 16. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. સાહેબ અહીંયા હંમેશા 2 જ લખવાના, 2 ની ઘાત જ લખવાની, તો બિલકુલ ત્યાં હંમેશા તમારે શું લખવાની, 2 ની ઘાત જ લખવાની. ચાલો હું તમને બીજો દાખલો આપું છું, તમારે મને જવાબ આપવાનો છે. ચાલો શું આન્સર આવશે, ચાલો આનો શું આન્સર આવશે કોમેન્ટ કરજો. ત્યાં સુધીમાં હું પાણી પીને આવું છું. ઇમોજી મૂકવા કરતા પૂછી લ્યો એ વધારે સારું રહેશે, બાકી ઇમોજીમાં તો મૂક્યા રાખો. ચાલો શું આન્સર આવશે, તો જો મેં તમને પહેલા જ કીધેલું હતું કે અહીંયા જે અંક હોય ને એ અંક તમારે લખી નાખવાનો. ચાલો તો મેં લખી નાખ્યો 5. પછી 2 ની n માઇનસ 1 છેદમાં 2 ની n. અહીંયા કઈ તમારે સમજવાનું છે જ નહીં, ગોખવાનું છે. ચાલો તો 5 n એટલે કે ટોપી કેટલી વખત છે, 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત અને 6 વખત. તો n ની કિંમત કેટલી થશે 6 માઇનસ 1 છેદમાં 2 ની n એટલે કે 2 ની 6. ચાલો તો 2 ની 6 ઘાત કેટલી થાય, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ની 6 એટલે શું થાય 2 6 વખત, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 ને 32 દુ 64. તો 2 ની 6 કેટલી થાય 64 માઇનસ 1 છેદમાં 2 ની 6 એટલે 64. તો જવાબ શું આવે 5, 64 માંથી 1 જાય તો 63 છેદમાં 64. તો જવાબ શું આવશે 5 ની 63 ના છેદમાં 64 ઘાત. ચાલો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો આ ક્વેશ્ચન તમને પૂછેલો છે, અંડર રૂટ 1752 પ્લસ અંડર રૂટ 149 માઇનસ અંડર રૂટ 25. ચાલો કઈ રીતે કરશું, તો જો સૌથી પહેલા તો હું બધું એમનેમ રાખીશ, માત્ર ને માત્ર
છેલ્લું તમે જો √25 તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો 25 નું વર્ગમૂળ થાય 5. ચાલો ક્લિયર છે? 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો 25 નું વર્ગમૂળ થાય 5. અહીંયા જો આ ટોપી તો આખામાં છે, તો આ ટોપી આખામાં. ચાલો હવે 1752 એમનેમ રહેશે પ્લસ આ ટોપી. ચાલો 149 માંથી 5 જાય તો કેટલા વધે? તો 149 માંથી 5 જાય તો જવાબ કેટલો આવે? 144. જો આ દાખલો જોવામાં તમને અઘરો લાગશે, પણ આ દાખલો બહુ એટલે બહુ ઈઝી છે. ચાલો હવે 1752 પ્લસ 144 નું વર્ગમૂળ કેટલું થાય? તો 144 એટલે કે 12 નો વર્ગ છે, તો 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. ચાલો હવે તો સરવાળો કરવાનો 1764. તો આ કોનો વર્ગ હોઈ શકે? ચાલો તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન છે એ બહુ દૂર દૂરના છે. ઓપ્શન છે એ બહુ દૂર દૂરના છે. તો આપણે સૌથી પહેલા માની લઈએ કે 30 ની નજીક જવાબ આવી શકે. તો 30 નો વર્ગ કેટલો થાય? તો 30 નો વર્ગ થાય સાહેબ 900. તો આ છે એ 900 કરતા તો બહુ વધારે છે, એટલે કે 30 નો નજીકનો જવાબ નો આવે કે 30 કરતા નાનો જવાબ નો આવે. ચાલો તો હવે આપણે લઈએ 40. તો 40 નો વર્ગ કેટલો થાય? તો ચોકે ચોકે 16 અને એક શૂન્ય ના કેટલા શૂન્ય થઈ જશે? ડબલ શૂન્ય. તો 40 નો વર્ગ કેટલો થાય? 1600. તો જો તો આ 1600 ની નજીકમાં છે, તો બિલકુલ નજીકમાં છે, એટલે જવાબ શું આવશે? 42. 52 તો બહુ વધી જાય, કેમ કે 50 નો વર્ગ જ 2500 થાય છે, તો જવાબ એની કરતા 52 નો જે વર્ગ આવશે એ 2500 કરતા તો મોટો જ આવશે, એટલે કે આ પણ નો આવે. તો સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર બી. ચાલો આખું તમારે વર્ગમૂળ શોધવાની જરૂર નથી. ક્લિયર છે? હા કે ના? સૌથી પહેલા મેં શું કર્યું? તો આ 25 નું વર્ગમૂળ કર્યું. 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 149 માંથી તમે 5 કાઢો તો 144. 144 એટલે શું થાય? 12. આ 12 ઉમેરો 1764. જેને આમાં ન ખબર પડી હોય, આજે મેં અંદાજો માર્યો, એ અંદાજામાં તમને ન ખબર પડે તો તમે ડાયરેક્ટ 1764 નું વર્ગમૂળ કાઢી શકો છો. એકમનો અંક છે 4. અહીંયા જો 4 એટલે કે કાં તો 2 નો વર્ગ હોય કાં તો 8 નો વર્ગ હોય. ચાલો 17 કરતા વધી ન જવું પડે એવી રીતે તમે બોલો તો ચોકે ચોકે 16. તો કાં તો 42 જવાબ આવે કાં તો 48 જવાબ આવે. હવે 4 પછીનો અંક કયો આવે? તો 4 ગુણ્યા 5, 4 પંચા 20. તો 20 કરતા 17 નાના કે મોટા? તો 20 કરતા 17 નાના, તો જવાબ પણ નાનો આવશે, એટલે કે 48 નો આવે, જવાબ આવે 42. ચાલો ક્લિયર છે? આ રીતે પણ મેં તમને કરાવી દીધું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. ચાલો આ ખાસ સમજજો. જો આ ખાસ સમજજો. અહીંયા તમને કહેલું છે 56 પ્લસ 56 પ્લસ 56 પ્લસ 56 પ્લસ ઇન્ફિનિટી, આ રીતે કહેલું છે. તો જો આ દાખલો પહેલા તો તમે કન્સેપ્ટ ઉપરથી પણ કરી શકો છો. હું ડાયરેક્ટ તમને શોર્ટકટ શીખવાડું છું. ડાયરેક્ટ શોર્ટકટ. અહીંયા તમારે શું કરવાનું? તો જુઓ તો શું આપેલા છે? 56 આપેલા છે. તો 56 ના તમારે ક્રમિક અવયવ પાડવાના. 56 ના તમારે શું પાડવાના? ક્રમિક અવયવ. ક્રમિક એટલે કે જો 3 ગુણ્યા 4 આને કહેવાય ક્રમિક અવયવ. 4 ગુણ્યા 5 આને કહેવાય ક્રમિક અવયવ. આ 6 ગુણ્યા 7 આને કહેવાય ક્રમિક અવયવ. ચાલો તો 56 ના ક્રમિક અવયવ કયા પડે? તો જો 56 પહેલા તો કયા કયા ઘડિયામાં આવે? તો 1 ગુણ્યા 56. ચાલો પછી 28 દુ 56. ચાલો પછી 14 ચોકુ 56. પછી 7 અઠ્ઠા 56. તો જો તો આ બંને ક્રમિક નથી. 7 અને 8 આ બંને બિલકુલ ક્રમિક છે. તો 56 ના અવયવ શું પડે? તો 56 ના અવયવ પડે 7 ગુણ્યા 8. જો ક્રમિક અવયવ છે. હવે તમારે શું કરવાનું? જો પ્લસ ની નિશાની હોય ને, પ્લસ ની નિશાની, જો પ્લસ ની નિશાની હોય તો તમારે જવાબ લેવાનો મોટો આંકડો. ચાલો તો અહીંયા જવાબ શું આવે? જવાબ આવે ઓપ્શન નંબર સી. કેમ કે 7 અને 8 માં મોટું કોણ? તો મોટું થાય 8, એટલે કે જવાબ આવશે 8. સાહેબ જો માઇનસ હોય તો અહીંયા નિશાની માઇનસ ની હોય તો માઇનસ ની નિશાની હોય તો તમારે નાનો અંક લેવાનો, તો જવાબ આવશે 7. ચાલો ક્લિયર છે? બિલકુલ સાચી વાત છે. પ્લસ હોય તો મોટો, માઇનસ હોય તો નાનો. ચાલો તો નેક્સ્ટ દાખલો જો. ચાલો અહીંયા છે માઇનસ, તો 72 ના ભાગ પાડો. ક્રમિક ભાગ પડવા જોઈએ. જોરદાર. ચાલો તો શું થાય? આ દાખલો જોઈને તમને બહુ જ અઘરો લાગશે,
કન્સેપ્ટ પણ આવે, પરંતુ એ કન્સેપ્ટ શીખવાની બિલકુલ જરૂર નથી. બિલકુલ. જો 72 ના ભાગ કેમ પડે? ક્રમિક ભાગ પાડવાના છે. તો 9 × 8 = 72. 8 અને 9 આ બંને ક્રમિક સંખ્યા છે. ચાલો, તો અહીંયા તમને નિશાની આપેલી છે માઇનસ, તો નાની સંખ્યા લેવાની. તો 9 અને 8 માં નાની સંખ્યા કઈ આવે? તો નાની સંખ્યા આવે 8. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી. ચાલો, ક્લિયર છે? પેન પણ ઉપાડવાની જરૂર નથી. ચાલો, નેક્સ્ટ દાખલો જો અહીંયા શું છે? તો અહીંયા એક પણ નિશાની જ નથી. એટલે કે અહીંયા શું છે? 30 30 30. તો હવે સાહેબ આ દાખલો કઈ રીતે કરવો? તો જ્યારે કોઈ પણ નિશાની ન હોય ત્યારે જે સંખ્યા આપેલી છે ને એ જ તમારો જવાબ. તો અહીંયા શું આવી જાય? ઓપ્શન નંબર સી, 30 તમારો જવાબ. કાંઈ પેન પણ ઉપાડવાની જરૂર નથી. જ્યારે વચ્ચે સરવાળો ન હોય, બાદબાકી ન હોય, તો ત્યારે તમારે શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય એ જ તમારો જવાબ. જય હિન્દ. ચાલો, તો અહીંયા સાચો જવાબ શું આવે? 30. ચાલો, તો હવે તમે મને આનો આન્સર આપજો. ચાલો, આનો આન્સર શું આવે? બિલકુલ સાચી વાત છે. ડાયરેક્ટ 102 તમારો જવાબ. ચાલો, નેક્સ્ટ દાખલો જોઈશું. જો કોઈ સંખ્યાના વર્ગમાંથી 21 નો વર્ગ બાદ કરવામાં આવે તો જવાબ 1584 આવે છે. તો તે સંખ્યા કઈ હશે? ચાલો, આ દાખલો તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો છો, નહીતર આપણે સમીકરણ ઉપરથી બનાવીએ. માની લો કે કોઈ સંખ્યા છે x. ચાલો, તો તમને શું કહેલું છે? કોઈ એક સંખ્યાના વર્ગમાંથી, એટલે કે પહેલા તો તમે આ સંખ્યાનો વર્ગ કરો. ચાલો, આના વર્ગમાંથી 21 નો વર્ગ બાદ કરો. એટલે કે આ મેં બાદ કર્યા. કેટલા બાદ કરવાનો? તો 21 નો વર્ગ. તો જવાબ શું આવે છે? જવાબ એટલે કે બરાબર. જવાબ કેટલો આવે છે? 1584. ચાલો, ક્લિયર છે? તો જો અહીંયા શું થશે? x નો વર્ગ માઇનસ 21 નો વર્ગ કેટલો થાય? તો 21 નો વર્ગ થાય 441 બરાબર 1584. ચાલો, તો x નો વર્ગ આ માઇનસ 441 છે તે બરાબર ની આ સાઈડ જશે તો શું થઈ જશે? તો એ થઈ જશે પ્લસ, તો પ્લસ 441. ચાલો, તો x² બરાબર 15 માં તમે 4 ઉમેરો તો 19, 84 માં 41 ઉમેરો તો કેટલા થાય? 25. વધી પડશે 1. ચાલો, તો અહીંયા સરવાળો થઈ જશે 20 25. સર, બીજા ચેપ્ટર ક્યારે લાવશો? બીજા ચેપ્ટર લાવવાની વાત જ નથી. તમને ટાઈમ ટેબલ આપી દીધેલું છે, એ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલીએ છીએ. ચાલો, તો અહીંયા તમારે x ની કિંમત ગોતવી છે. તો આ વર્ગ છે બરાબરની આ સાઈડ જશે તો શું થઈ જશે? તો એ થઈ જશે વર્ગમૂળ. તો 20 25 નું વર્ગમૂળ કયું થાય? તો 20 25 નું વર્ગમૂળ કયું થાય? ચાલો, 20 25 નું વર્ગમૂળ કયું થાય? તો 20 25 નું વર્ગમૂળ પોતે 20 25 તો ન થાય. એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. જો તમે 48 નો વર્ગ કરો તો એનો એકમનો અંક શું આવે? 4. અહીંયા એકમનો અંક શું છે? 5. એટલે કે આ પણ નો આવે. 2304 નો વર્ગ કરો તો ક્યારેય 20 25 નો આવે. તો સાચો જવાબ શું થાય? સાચો જવાબ થાય ઓપ્શન નંબર ડી, 45 નું વર્ગમૂળ. સોરી, 45 નો વર્ગ કેટલો થાય? 20 25. ચાલો, ક્લિયર છે? બિલકુલ 25 છે એટલે લાસ્ટમાં 5 હોય. તો લાસ્ટમાં 5 અહીંયા પણ છે, પરંતુ આનો વર્ગ ક્યારેય 2025 નો થાય. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. ચાલો, તો 64 નું ઘનમૂળ કેટલું થાય? 64 નું ઘનમૂળ કેટલું થાય? સાહેબ, બિલકુલ 64 નું ઘનમૂળ કેટલું થાય? 64 નું ઘનમૂળ થાય 4. ચાલો, ઘનમૂળ ને કઈ રીતે દર્શાવાય? તો અહીંયા ખાલી 3 કરી નાખવાની. ટોપી ઉપર 3 કરી નાખો તો ઘનમૂળ, ટોપી ઉપર 4 કરો તો ચતુર્થમૂળ, 5 કરો તો પંચમૂળ. ચાલો, તો 64 નું ઘનમૂળ કેટલું થાય? તો 64 નું ઘનમૂળ થાય 4. હવે તમને પૂછ્યું છે એનું વર્ગમૂળ જણાવો. તો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 4 નું વર્ગમૂળ કેટલું થાય? તો તમને પણ ખ્યાલ છે કે વર્ગમૂળ એટલે કે કોનો વર્ગ 4 થાય? તો 2 નો વર્ગ 4 થાય. એટલે કે સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી, 2. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ને ઈઝી ક્વેશ્ચન. ચાલો,
8x ની 6 ઘાત અહીંયા તમને પૂછેલું છે ઘનમૂળ પ્લસ 16x ની 4 ઘાત અહીંયા તમને પૂછેલું છે વર્ગમૂળ. ચાલો આ રીતનો દાખલો છે. તો આ દાખલામાં આપણે કઈ રીતે કરીશું? ચાલો તો મેં હમણાં તમને કહ્યું હતું કે આને તમે કઈ રીતે લખી શકો? તો આ જો ટોપી દૂર કરો તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય સાહેબ 1/3 ઘાત. ચાલો એવી રીતે આ ટોપી તમે દૂર કરો તો કાંઈ ન હોય તો 2 હોય. તો જ્યારે તમે આ ટોપી દૂર કરો ત્યારે એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય 1/2 ઘાત. ચાલો ક્લિયર છે? ક્લિયર ક્લિયર છે અહીંયા સુધી? ચાલો તો હવે આપણે આગળ જોશું. તો જો મેં હમણાં તમને કીધું હતું કે એની x ઘાત હોય અને આખાની y ઘાત હોય તો શું થઈ જાય? તો આ બંને ઘાતનો ગુણાકાર થાય x અને y. પરંતુ સાહેબ અહીંયા x ની 6 ઘાત છે, અહીંયા x ની 4 ઘાત છે, પરંતુ 8 તો અહીંયા એમનેમ રહે છે. તો 8 ને તમે આવી રીતના 3 વડે ઉડે એવી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકો? તો જો 8 એટલે શું થાય? તો 8 એટલે કે 2 નો ઘન અને આ x ની 6 ઘાત તો એમનેમ રહેશે. આખાની કેટલી ઘાત છે? આખાની 1/3 ઘાત પ્લસ એવી રીતે જો અહીંયા છેદમાં 2 છે તો હું 16 ને કઈ રીતે લખીશ? એવી રીતે લખીશ કે આ 2 ઉડી જાય. તો 16 એટલે શું થાય? તો સાહેબ 16 એટલે કે 4 નો વર્ગ. અહીંયા છે x ની 4 ઘાત અને આખાની કેટલી? 1/2 ઘાત. ચાલો ક્લિયર છે? આ સ્ટેપ ક્લિયર છે? કઈ રીતે મેં લખ્યું? તો જો અહીંયા છેદમાં 3 છે તો આ છેદ મારે ઉડાડવા છે. તો 8 નું 8 કોઈનો ઘન છે તો બિલકુલ 2 નો ઘન શું થાય? 8. આ તો હું એમનેમ રાખીશ. ચાલો એવી રીતે જો અહીંયા છેદમાં કેટલા છે? તો અહીંયા છે છેદમાં 2. તો મારે આ 2 ઉડાડવા હોય તો 16 છે એ કોઈનો વર્ગ છે તો બિલકુલ 4 નો વર્ગ કેટલો છે? તો 4 નો વર્ગ છે 16. ચાલો ક્લિયર છે? હવે જો મેં તમને નતું કહ્યું કે માની લો કે કોઈમાં x ઘાત છે, કોઈ સંખ્યાની x ઘાત છે અને આખાની y ઘાત છે તો શું થાય? તો આખાની ઘાતનો શું થાય? ગુણાકાર થાય. ચાલો તો અહીંયા આપણે ગુણાકાર કરીશું. તો જો કઈ રીતે થાય? 2 ની 3 ગુણ્યા 1/3. એવી જ રીતે x ની 6 ગુણ્યા 1/3 ઘાત. ચાલો ક્લિયર છે? હવે જો આ બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય પ્લસ 4 ની અહીંયા કેટલી ઘાત છે? 2. હવે આ કાઉન્સ ખોલો તો આ 1/2 સાથે શું થાય? ગુણાકાર થાય. એવી જ રીતે x ની કેટલી ઘાત છે? 4. આ તમે ગુણાકાર થશે કેમ કે કાઉન્સ ખોલો એટલે બંને ઘાતનો શું થાય? ગુણાકાર થાય. ચાલો તો હવે કાંઈ નહીં, છેદ ઉડાડો. તો જો આ 3 3 ઉડી ગયા. ચાલો 3 દુ 6. એવી જ રીતે જો આ 2 2 ઉડી ગયા. 2 દુ 4. તો અહીંયા કેટલા વધ્યા? તો અહીંયા વધ્યા 2 x નો વર્ગ પ્લસ અહીંયા કેટલા વધ્યા? 4 x ની 2 ઘાત. તો જોવો તો 2x² પ્લસ 4x². તો શું થશે? બંનેનો થશે સરવાળો. તો 2 ને 4 કેટલા થાય? 6x². એટલે કે સાચો જવાબ શું થાય? સાચો જવાબ થાય ઓપ્શન નંબર સી, 6x નો વર્ગ. ચાલો ક્લિયર છે? ક્લિયર? અહીંયા તમારે થોડું ઘાત અને ઘાતાંકનો ઉપયોગ કરવો પડશે. બહુ તો નહીં પરંતુ થોડો ઘાત અને ઘાતાંકનો ઉપયોગ કરવો પડશે. ચાલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 25 નો ઘન માઇનસ 75 નો ઘન પ્લસ 50 નો ઘન આની કિંમત કેટલી છે? આ તમને દાખલો પૂછેલો છે. તો જો હવે તમારે 25 નો ઘન કરવા જવાની જરૂર નથી, 75 નો ઘન કરવા જવાની જરૂર નથી અને 50 નો પણ ઘન કરવા જવાની જરૂર નથી. હું તમને એક લખીને આપું છું કે જ્યારે a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય, a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય તો a³ પ્લસ b³ પ્લસ c³ બરાબર કેટલા થાય? 3abc. કેટલા થાય? 3abc. ચાલો ક્લિયર છે? ફરીથી જોજો. a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય તો a³ પ્લસ b³ પ્લસ c³ કેટલા થાય? 3abc. ચાલો ક્લિયર છે? હવે જો સાહેબ અહીંયા a પ્લસ b પ્લસ c પ્લસ ક્યાં 0 થાય છે? તો જો એની કિંમત તમે કેટલી લ્યો તો એની કિંમત છે 25.
ચાલો b ની કિંમત કેટલી છે? તો b ની કિંમત 75 નથી, કેટલી છે? -75. ચાલો ક્લિયર છે. અને c ની કિંમત કેટલી છે? તો c ની કિંમત છે 50. તો હવે જોવો તો તમે a પ્લસ b પ્લસ c કરો તો a પ્લસ b પ્લસ c એટલે કે a પ્લસ 25, b માઇનસ 75 અને c પ્લસ 50. તો 50 ને 25 75, 75 માઇનસ 75 કેટલા થાય? 0 થઈ ગયા કે ન થઈ ગયા? તો જો અહીંયા a પ્લસ b પ્લસ c કેટલા છે? 0 છે. તો a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ શું થાય? તો અહીંયા તમને એ જ નથી પૂછેલું, જો આ a ક્યુબ પ્લસ આ b ક્યુબ પ્લસ આ c ક્યુબ. તો આની કિંમત કેટલી થાય? તો આની કિંમત થાય સાહેબ 3 abc જેટલી. તો આ મેં લખી નાખ્યા 3. ચાલો એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 25. b ની કિંમત કેટલી છે? તો b ની કિંમત છે -75. c ની કિંમત કેટલી છે? તો c ની કિંમત છે 50. ચાલો તો આ ગુણાકાર કરશો તો જવાબ તો માઇનસમાં જ આવશે. તો માઇનસ વાળો ઓપ્શન b નથી, ઓપ્શન નંબર d નથી. ચાલો તો કાં તો જવાબ આ આવે કાં તો જવાબ આ આવે. ચાલો ક્લિયર છે. તો હવે જુઓ અહીંયાથી જો 25 તેરી કેટલા થાય? તો 25 તેરી 75 અને અહીંયાથી 25, અહીંયા 75 છે ગુણ્યા 50. ચાલો તો 75 નો વર્ગ કરતા તમને આવડે? 75 નો વર્ગ કઈ રીતે કરવાનો? 5 નો વર્ગ 25, 7 પછી શું આવે? તો 7 પછી આવે 8. તો 7 અઠા 56 25. તો અહીંયા શું થઈ જશે? -56 25 ગુણ્યા 50. ચાલો તો આ તમે ગુણાકાર કરો તો પાછળ એક જ શૂન્ય આવશે. અહીંયા તમને આપેલા છે 3 શૂન્ય એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. જવાબ થશે ઓપ્શન નંબર એ. આખો ગુણાકાર કરવાની જરૂર નથી. તો અહીંયા સાચો જવાબ શું આવશે? -88 12 50. કેમ? કેમ કે અહીંયા એક જ શૂન્ય છે તો એના જવાબમાં પણ એક જ શૂન્ય આવશે. જ્યારે અહીંયા 3 શૂન્ય આપેલા છે એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. ચાલો ક્લિયર થયું? આ દાખલો સમજાણું? આ દાખલો સારો કહેવાય. આ દાખલો સારો કહેવાય, આઈએમપી પણ કહેવાય. ચાલો જો a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય તો a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ બરાબર શું થાય? 3abc. ચાલો ડન છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો સંખ્યા 43 20 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી? અહીંયા જો તમને પૂર્ણ વર્ગ પૂછ્યું નથી, અહીંયા તમને શું પૂછેલું છે? પૂર્ણ ઘન. પૂર્ણ ઘન માટેની શરત શું છે? તો અહીંયા તમારે 3 3 ની જોડી બનવી જોઈએ. એટલે કે માની લો કે 2 હોય તો 2 3 વખત આવવા જોઈએ, 3 હોય તો 3 3 વખત આવવા જોઈએ, તો જ પૂર્ણ ઘન સંખ્યા બનશે. ચાલો તો સૌથી પહેલા તો આપણે 43 20 ના અવયવ પાડીએ. ચાલો તો સૌથી પહેલા 2 21 42 60. ચાલો પછી 540. ચાલો પછી 270. ચાલો પછી 135. ચાલો પછી 5 ને 3 ચાલો 3 3 ચોકુ 12 45. ચાલો પછી 15. ચાલો પછી 5 5 અને 1. ચાલો તો 43 20 ના અવયવ કેટલા પડ્યા જોજો. 2 5 વખત, ચાલો 3 3 વખત અને 5. ચાલો તો હવે મારે પૂર્ણ ઘન બનાવવા છે. જોજો મારે પૂર્ણ ઘન બનાવવા છે તો જોવો તો આ તો ઓલરેડી પૂર્ણ ઘન છે જ તે, 3 તો 3 વખત છે જ તે. ચાલો આ પણ શું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ પણ શું છે સાહેબ? આ પણ પૂર્ણ ઘન છે. ચાલો તો હવે મારે કેટલા વડે ગુણવા પડશે? તો અહીંયા જોવો તો સાહેબ 2 કેટલા વખત છે? તો અહીંયા 2 2 વખત છે. પૂર્ણ ઘનની શરત શું છે? 3 વખત હોવા જોઈએ. તો 2 2 વખત છે એટલે કે મારે 1 વખત ગુણવા જોઈશે. તો જો હવે 2 3 વખત થઈ ગયા તો હવે પૂર્ણ ઘન થઈ ગયું. સાહેબ અહીંયા 5 એક જ વખત છે. પૂર્ણ ઘન તમારે બનાવવો હોય તો 5 2 વખત હજી જોઈએ. કેમ કે 2 વખત તમે ગુણો તો ટોટલ 5 3 વખત થઈ જાય. તો હજી સાહેબ તમારે 2 વખત 5 વડે ગુણવા પડશે. તો કેટલી વડે તમે ગુણ્યા? તો 25 25 25 દુ 50. એટલે કે સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. કેમ વર્ષાબેન તમે એવા ઇમોજી મૂકો છો? આ તમે ત્રીજી વખત આવું ઇમોજી મૂક્યું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. ચાલો આ દાખલો લેવલ વાળો છે, ધ્યાન આપજો. એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી
એક નવી સંખ્યા મળે છે. આ નવી સંખ્યાનું ઘનમૂળ તે મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતા બમણું છે. તો પૂર્ણાંક સંખ્યા શોધો. ચાલો આ દાખલો આપણે ઓપ્શન ઉપરથી કરીશું. કેમ કે જો હું તમને સમીકરણની રીતથી કરાવીશ તો આ દાખલો તમને બહુ ટફ પડશે. ચાલો તો સૌથી પહેલા તો આપણે ઓપ્શન નંબર એ જોઈએ. મેથ્સ આટલું બધું કર્યું તો પણ સીસીમાં નામ ન આવ્યું હશે. હવે કેટલા માર્ક થયા તમારે? સીસી ની ભરતી આવવાની જ છે એવી એમણે નોટિસ તો આપી છે, તો એમાં વારો આવી જશે. કાં પછી ભગવાને પીએસઆઈ ને કોન્સ્ટેબલ લખ્યું હોય તો એમાં વારો આવી જશે. એમાં આવા ઇમોજી મૂકવાની કદાપી જરૂર નથી. જો હોતા હૈ वो अच्छे के लिए ही होता है. ચાલો એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી, તો અહીંયા તમને પૂછેલી છે પૂર્ણાંક સંખ્યા એટલે કે આ સંખ્યાને તમે 40 વડે ગુણો તો 16 ને તમે 40 વડે ગુણો તો 16 ચોકુ કેટલા થાય? 600 ને 16 ચોકુ 64 ને પાછળ એક શૂન્ય 640. આ નવી સંખ્યાનું ઘનમૂળ. ચાલો તો આનું ઘનમૂળ થાય. જો આ નવી સંખ્યા આવી આનું ઘનમૂળ થાય. પહેલી વાત તો આનું ઘનમૂળ થાય સાહેબ, આનું ઘનમૂળ ન થાય એટલે કે ઓપ્શન નંબર એ આવે નહીં. ચાલો ઓપ્શન નંબર બી જો એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી. ચાલો આને મેં 40 વડે ગુણી તો 25 ચોકુ 100 અને પાછળ એક શૂન્ય. ચાલો તો 1000 નું, હા બિલકુલ સાચી વાત છે તમારી, પરંતુ તમારા નસીબમાં ક્યાંક સારું લખેલું હશે. ચાલો તો 25 ચોકુ 100 અને પાછળ એક શૂન્ય તો 1000. હવે જુઓ આનું તમે ઘનમૂળ કરો તો આ નવી સંખ્યાનું ઘનમૂળ, તો આનું ઘનમૂળ કેટલું થાય? તો 1000 નું ઘનમૂળ થાય 10. કેમ કે તમને પણ ખ્યાલ છે કે 10 નો ઘન શું થાય? તો 10 નો ઘન થાય 1000. ચાલો તો નવી સંખ્યાનું ઘનમૂળ તે મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતા બમણું છે. તો મૂળ સંખ્યા કેટલી હતી? 25. 25 નું વર્ગમૂળ શું થાય? તો 25 નું વર્ગમૂળ થાય 5. એનું બમણું છે તો 5 ના ડબલ કેટલા થાય? તો 5 ના ડબલ થાય 10. એટલે કે આ સમીકરણ સાચું બને છે. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. 65 માર્ક. ઓહો, તો યુ આર ઓન ધ લાઈન. તમે બિલકુલ સિલેક્શનની કગાર ઉપર જ હતા. ચાલો હશે હવે નસીબમાં ક્યાંક સારું લખેલું હશે એમ માનીને જે વીતી ગયું છે એ તો આપણાથી સારું થવાનું નથી, પરંતુ હા બિલકુલ ભવિષ્ય તમારા હાથમાં છે. જો હજી થોડુંક એક્સ્ટ્રા એફર્ટ લગાડશો તો બિલકુલ તમે પીએસઆઈ ને પાત્ર છો. કોન્સ્ટેબલમાં પણ તમારું નામ આવી શકે છે. ચાલો તો જરા પણ નિરાશ થયા વગર ફરીથી મહેનતમાં લાગી જાઓ. આ દુનિયા એને જ સલામ કરે છે કે જે પડીને ફરીથી ઊભો થાય છે. ચાલો ક્લિયર છે? તો અહીંયા સાચો જવાબ શું આવશે? આ દાખલો સમજાણો ઓપ્શન ઉપરથી? ચાલો માની લો કે તમે જો એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણો તો 36 ને તમે 40 વડે ગુણો તો 36 ચોખ્ખું થાય 144. પાછળ આવે એક શૂન્ય તો આનું ઘનમૂળ નીકળે નહીં. એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. ચાલો ક્લિયર છે? પછી 50 ને તમે 40 વડે ગુણો તો 5 ચોખ્ખું 20 અને પાછળ બે શૂન્ય. તો જો તો 2000 નું પણ ઘનમૂળ નો નીકળે. એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. અરે ઇટ્સ માય ડ્યુટી ટુ હેલ્પ યુ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 13824 નું ઘનમૂળ કેટલું થાય? 13824 નું ઘનમૂળ કેટલું થાય? ચાલો તો સૌથી પહેલા તો 1 નો ઘન કેટલો થાય? તો 1 નો ઘન થાય 1. ચાલો 2 નો ઘન 2 નો ઘન થાય 8. 3 નો ઘન 3 નો ઘન થાય 27. ચાલો 4 નો ઘન 4 નો ઘન થાય 64. 5 નો ઘન 5 નો ઘન થાય 125. 6 નો ઘન થાય 216. 7 નો ઘન થાય 343. 8 નો ઘન થાય 512. 9 નો ઘન થાય 729 અને 10 નો ઘન થાય 1000. ફરીથી તમે 11 નો ઘન કરો તો 1331. તો જો હવે ફરીથી આ જ તમને પેટર્ન જોવા મળશે. અહીંયા આવશે 8. 12 નો ઘન કરો તો 1728. ટૂંકમાં સેમ પેટર્ન જોવા મળશે. ઘનમૂળ નીકળે કે નહીં એ કેમ ખબર પડશે સર? વાહ સરજી જબરદસ્ત, આપની પંક્તિ ગમી હો. ચાલો જો ઘનમૂળ નીકળશે કે નહીં કેમ ખબર પડે? તો તમને પણ ખ્યાલ છે કે ઘનમૂળ ક્યારે નીકળે? તો જો 3 શૂન્ય હોય તો એનું ઘનમૂળ કરો. હમણાં આપણે શું કરતા હતા? માની લો કે 6 મીંડા હોય તો આનું વર્ગમૂળ કરો તો કેટલા મીંડા થઈ જાય?
તો આનું વર્ગમૂળ કરો તો આનો બીજો ભાગ થઈ જાય એટલે કે 6 નો બીજો ભાગ શું થાય તો 6 નો બીજો ભાગ થાય 3 એટલે કે જે જવાબ આવશે એમાં 3 શૂન્ય હોય ચાલો ક્લિયર છે જે જવાબ આવશે એમાં 3 શૂન્ય હોય આવું વર્ગમૂળમાં હતું તો હવે હું તમને એમ પૂછું માની લો કે કોઈ સંખ્યામાં 3 શૂન્ય છે તો આનું તમે ઘનમૂળ કરો તો એના જવાબમાં કેટલા શૂન્ય આવે આનું તમે ઘનમૂળ કરો તો જવાબમાં કેટલા શૂન્ય આવે તો વર્ગમૂળમાં આપણે વર્ગમાં 2 આવે તો આપણે બીજો ભાગ કરતા હતા તો ઘનમૂળમાં કેટલા આવે ઘનમૂળમાં આવે 3 તો આપણે ત્રીજો ભાગ કરવાનો ચાલો તો અહીંયા 3 શૂન્ય છે તો 3 શૂન્યનો ત્રીજો ભાગ શું થાય તો 3/3 એટલે કે 1 તો જો 1000 નું ઘનમૂળ કર્યો તો શું આવ્યું 1 તો જો અહીંયા એક જ શૂન્ય છે કે નહીં ચાલો ક્લિયર છે તો હવે જોવો તો તમે અહીંયા માની લો કે 640 તો આનું ઘનમૂળ કરો તો અહીંયા જોવો તો શૂન્ય કેટલા છે તો શૂન્ય તો સાહેબ એક જ છે ચાલો શૂન્ય એક છે તો આનું તમે ઘનમૂળ કરો તો આના શૂન્ય એક જ છે તો 1 નો ત્રીજો ભાગ થાય ખરો 1 નો ત્રીજો ભાગ થાય ખરો ચાલો 1 નો ત્રીજો ભાગ થાય ખરો બિલકુલ નો થાય એટલે કે આ જવાબ આવે ને જો આનું ઘનમૂળ નો નીકળે કેમ કે 640 માં એક જ શૂન્ય છે ચાલો અહીંયા 1440 માં એક જ શૂન્ય છે એટલે કે આનું પણ ઘનમૂળ નો નીકળે ચાલો અહીંયા 3 શૂન્ય છે તો આનું તો ઘનમૂળ નીકળશે પરંતુ 2 નું ઘનમૂળ નીકળે તો જો તો મેં હમણાં જ તમને લખ્યું કે 1 નું ઘનમૂળ 1 2 નું ઘનમૂળ 8 તો 2 કોઈનું ઘનમૂળ છે જ નહીં 2 કોઈનું ઘનમૂળ છે જ નહીં સમજો તો એટલે કે આ પણ નો થાય એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે ચાલો ક્લિયર છે હવે બસ આવી રીતે તમારે પૂછી લેવાનું કે કઈ રીતે આ ન સમજાણું આ સમજાવો તો હું સમજાવી દઈશ ચાલો ક્લિયર છે એનથી વ્યસ્ત જો આવું છે માની લો કે કોઈ રકમમાં એક શૂન્ય હોય તો આનો તમે ઘન કરો તો એના ઘનમાં કેટલા શૂન્ય આવશે 3 શૂન્ય આવશે માની લો કે કોઈ રકમમાં 2 શૂન્ય છે તો એનો તમે ઘન કરો તો કેટલા શૂન્ય આવશે તો 6 શૂન્ય આવશે ચાલો માની લો કે કોઈ રકમમાં 3 શૂન્ય છે એનો તમે ઘન કરો તો કેટલા શૂન્ય આવશે તો 9 શૂન્ય આવશે ચાલો ક્લિયર છે તો હવે આનું તમે ફરીથી ઘનમૂળ કરો તો અહીંયા 3 શૂન્ય છે તો એના ઘનમૂળમાં એક જ શૂન્ય આવશે અહીંયા 6 શૂન્ય છે તો એના ઘનમૂળમાં 2 જ શૂન્ય આવશે અહીંયા 9 શૂન્ય છે તો એના ઘનમૂળમાં 3 જ શૂન્ય આવશે ચાલો તો અહીંયા જોવો તો 1 8 7 4 5 6 3 2 9 અને 0 એક પણ અંક ફરીથી રિપીટ થતો નથી તો તમારે 13 824 નું ઘનમૂળ કાઢવું હોય તો એવો અંક પકડો કે જેનો એકમનો અંક 4 હોય તો એકમનો અંક 4 કોનો છે તો એ છે સાહેબ 4 નો ઘન તો અહીંયા જે પણ જવાબ આવશે એનો એકમનો અંક શું હશે એકમનો અંક 4 હશે તો એકમનો અંક 4 હોય એવો એક જ ઓપ્શન છે ઓપ્શન નંબર ડી તો અહીંયા તમારે બીજું કશું ચેક કરવાની જરૂર નથી છતાં પણ આપણે ચેક કરીશું ચાલો તો અહીંયા જો ઘનમૂળ મેં ચેક કરી લીધું એટલે કે છેલ્લા 3 અંક ભૂલી જાઓ તો હવે આગળ શું વધ્યા સાહેબ વર્ગમૂળમાં તો આપણે 2 જ અંક નતા ભૂલતા કેમ કે વર્ગમૂળમાં વર્ગ છે એટલે કે એમાં તમારે 2 અંક જ ધ્યાન લેવાના અહીંયા ઘનમૂળ છે તો ઘનમૂળમાં 3 આવે એટલે તમારે 3 અંકને ધ્યાનમાં લેવાના ચાલો તો આગળ કેટલા વધ્યા સાહેબ આગળ વધ્યા 13 ચાલો તો હવે તમે ઘન બોલવાનો ચાલુ કરો હવે તમારે 13 કરતા વધુ જોઈએ નહીં તો 1 નો ઘન શું થાય 1 નો ઘન થાય 1 2 નો ઘન શું થાય સાહેબ 2 નો ઘન થાય 8 3 નો ઘન શું થાય 3 નો ઘન થાય 27 આ સાહેબ 13 કરતા વધી જાય 3 નો ઘન 27 છે એ 13 કરતા વધી જાય તો હું શું લખીશ તો હું લખીશ 2 નો ઘન તો 2 નો ઘન થાય 8 8 કરતા 13 મોટા છે તો હું ડાયરેક્ટ લખીશ 2 નો ઘન તો 2 નો ઘન એટલે કે 2 તો જવાબ શું આવે તો જવાબ આવે 24 ચાલો ક્લિયર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો ચાલો અહીંયા તમારે એની કિંમત શોધવાની છે તો જો સૌથી પહેલા તો તમારે અહીંયા ઘનમૂળ કાઢવું હોય તો શું જોઈએ તો સાહેબ 3 3 ની જોડી જોઈએ તો અહીંયા જો 2 7 છે તો જો તો બીજે ક્યાંય 7 છે સાહેબ અહીંયા મને 7 છુપાયેલો જોવા મળે છે તો આ હું 35 ને આ રીતે પણ લખી શકું ચાલો 7 ગુણ્યા 7 ગુણ્યા 5 જો હવે હું આ 35 ને કઈ રીતે લખી શકું તો સાહેબ હું આ 35 ને આ રીતે પણ લખી શકું કે 5 + 35 ચાલો ક્લિયર છે હું 35 ને કઈ રીતે લખીશ 7 × 5 = 35 અથવા તો 5 + 35
ચાલો આ 5 ને હું એમ રાખીશ. હવે જો તો સાહેબ 4 છે એ એક પણ ની જોડી બનતી નથી, કેમ કે 4 નું ઘનમૂળ ન નીકળે. 4 નું વર્ગમૂળ નીકળે પણ સાહેબ 4 નું ઘનમૂળ ન નીકળે. તો અહીંયા જોવો તો 16, તો સાહેબ આ 16 નું પણ વર્ગમૂળ નીકળે, ઘનમૂળ ન નીકળે. તો આ બંનેને તમે શું કરી નાખો, ગુણાકાર કરી નાખો. 16 ચોકુ 64, કેમ કે 64 નું ઘનમૂળ નીકળે. હમણાં જ આપણે જોયું 4 નો ઘન થાય 64, તો 64 નું ઘનમૂળ શું થાય, 64 નું ઘનમૂળ થાય 4. ચાલો ક્લિયર છે. હવે જોવો તો અહીંયા 7 એક વાર, 2 વાર, અને જો આ 7 થઈ ગયા ત્રીજી વાર. તો 7 કેટલી વખત થઈ ગયા, 7 3 વખત થઈ ગયા. ચાલો એવી જ રીતે અહીંયા જો 5 કેટલી વખત થઈ ગયા, એક વાર, 2 વાર ને 3 વાર. તો 5 પણ થઈ ગયા 3 વાર. ચાલો 64 ને કઈ રીતે લખી શકો, તો 64 એટલે કે 4 નો ઘન. આ બરાબર તમને કિંમત ગોતવાની છે. ચાલો તો આ બરાબર શું છે, આ બરાબર છે. ચાલો તો મેં હમણાં જ તમને કીધું હતું કે આને તમે કઈ રીતે લખી શકો, તો આ ટોપી તમે દૂર કરો અને ઘાતમાં તમારે લખવું હોય તો કઈ રીતે લખાય, 1/3 બરાબર એ. ચાલો હવે જોવો તો આ આખાની ઘાત કેટલી છે, તો આખા કાઉન્સની ઘાત છે 1/3. તો હવે આ બંને ઘાતનો શું થાય, તો આ બંને ઘાતનો થાય ગુણાકાર. ચાલો તો હવે હું ગુણાકાર કરીશ. બરાબર એ. ચાલો તો આ 3 ઉડી જશે, આ 3 ઉડી જશે, આ 3 ઉડી જશે. તો વધશે શું, 7 × 5 × 4 બરાબર એ. તો એ બરાબર કેટલા થાય, તો 7 ચોકુ 28, 28 પંચા 140. તો સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. 7 પંચા 35, ચોકુ પણ 140 થાય. ચાલો કોઈ પણ રીતે કરશો જવાબ તો સરખો જ આવશે. ચાલો બિલકુલ સાચી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો 4608 ને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને. હવે આ દાખલો તમે કરી લેશો. ચાલો તમે ન કરો તો ચાલો હું જ કરાવી દઉં. 4608 તો 2 વડે ભાગો, 23 દુ 46, 0 4. ચાલો આ તો 48 નો વર્ગ છે, અહીંયા જોઈને જ ખબર પડી જાય. ચાલો કોઈ પણ નહીં, છતાં પણ આપણે કરાવી દઈએ. તો હજુ 2 થી ભાગ ચાલશે, 11. ચાલો 52. હજુ 2 થી ભાગ ચાલશે, 5. 1 વધ્યા 7, 576. ચાલો 2 થી ભાગ ચાલશે, 288. 2 થી ભાગ ચાલશે, 144. 2 થી ભાગ ચાલશે, 72. 2 થી ભાગ ચાલશે 36. 2 થી ભાગ ચાલશે 18. 2 થી ભાગ ચાલશે 9 દુ 18. 3 અને 3, 3 અને 1. ચાલો તો 4608 ના અવયવ શું થાય છે. હા સર અમે કરીશું. ચાલો છતાં પણ કરાવી દઉં છું વર્ષાબેન. ચાલો 2 ની જો 2 કેટલી વખત છે, 3 વખત. ચાલો પછી આ જો 3 3 ની જોડી બની ગઈ. તમને કીધેલું છે પૂર્ણ ઘન, તો પૂર્ણ ઘનમાં 3 3 ની જોડી બનવી જોઈએ. ચાલો હું અહીંયા ડાયરેક્ટ કરી નાખું. જો આ પણ 3 ની જોડી બની ગઈ. ચાલો આ પણ 3 ની જોડી બની ગઈ. જો તો આ પણ 3 ની જોડી બની ગઈ. તો જો 3 ની જોડી કેટલી વખત બની, તો 3 ની 2 જ જોડી બની. તો તમારે પૂર્ણ ઘન કરવી હોય તો પૂર્ણ ઘનમાં કેટલાની જોડી બનાવવી પડે, 3 ની જોડી બનાવવી પડે. તો હજી તમે એક 3 વડે ગુણી નાખો. તો હજી તમે 3 વડે ગુણો એટલે કે 3 ની પણ 3 વખત થઈ જશે. તો અહીંયા સાચો જવાબ શું આવે, સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અંડર રૂટ 7744 ભાગાકારમાં અંડર રૂટ 10 અંડર ક્યુબ રૂટ. ચાલો હવે જો સૌથી પહેલા તો 7744 નો વર્ગ કાઢો. ચાલો તો આનું તમે વર્ગમૂળ કાઢો. તો વર્ગમૂળમાં જો એકમનો અંક શું છે, એકમનો અંક 4, એટલે કે કાં તો જવાબ 2 આવે કાં તો જવાબ 8 આવે. કેમ, 2 નો વર્ગ તમે કરો તો કેટલો થાય, 4. એટલે કે 2 ના વર્ગમાં પણ એકમનો અંક 4 આવે છે. 8 નો વર્ગ કરો તો કેટલો થાય, તો 8 નો વર્ગ કરો તો 64. તો 8 ના વર્ગમાં પણ એકમનો અંક 4 આવે છે. ચાલો ક્લિયર છે. તો હવે છેલ્લા 2 અંક ભૂલી જાઓ. ચાલો 77 થી આગળ વધવું જોઈએ નહીં. વર્ગ બોલો. તો જો 8 નો વર્ગ કેટલો થાય, 8 નો વર્ગ થાય 64. 9 નો વર્ગ કેટલો થાય, 9 નો વર્ગ થાય 81. તો જુઓ તો આ તો વધી ગયો, 9 નો વર્ગ તો વધી ગયો. તો 8 જ તમારે લખવાના થાય, કેમ કે 8 નો વર્ગ 64. તો મેં અહીંયા પણ લખ્યા 8, અહીંયા પણ લખ્યા 8. ચાલો તો કાં તો જવાબ 82 આવે કાં તો જવાબ 88 આવે. હવે નક્કી કેમ કરવું કે 82 આવે કે 88 આવે. તો 8 પછી શું આવે, તો 8 પછી આવે 9. 8 નવા કેટલા થાય, 8 નવા થાય 72. તો જુઓ તો 77 છે, 77
એ 72 કરતા મોટા છે કે નાના છે? તો 77 છે એ 72 કરતા મોટા છે. તો 77 72 કરતા મોટા છે તો જવાબ પણ તમારે મોટો લેવાનો, એટલે કે 88 આવશે, 82 આવશે નહીં. કેમ કે 82 અને 88 માં મોટી સંખ્યા કઈ થાય? તો મોટી સંખ્યા થાય 88. એટલે કે આનું વર્ગમૂળ તમને મળી ગયું 88. ચાલો હવે તમારે આનું ઘનમૂળ કાઢવું છે 106 48. ચાલો તો આનું ઘનમૂળ કેટલું નીકળશે સાહેબ? તો 2 નો ઘન 8 થાય, એટલે કે છેદમાં સોરી એકમનો અંક શું આવશે? એકમનો અંક આવશે 2. કેમ કે 2 નો ઘન શું થાય? તો 2 નો ઘન થાય 8. બીજે તો ક્યાંય બે સિવાય જો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. ટૂંકમાં બીજે ક્યાંય એકમનો અંક 8 આવતો નથી. એકમનો અંક 8 એકમાં જ આવે જો તમે 2 નો ઘન કરો તો. ચાલો ઘનમૂળ કાઢવાનું છે એટલે હવે હું છેલ્લા 3 અંકને ભૂલી જઈશ. ચાલો હવે એવી રીતે ઘન બોલો કે 10 કરતા વધવો જોઈએ નહીં. તો 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો આ તો 10 કરતા વધી ગયો. તો હું શું લખીશ? હું લખીશ 2 નો ઘન. તો જવાબ શું આવશે? 22. તો 10 648 આ કોનું ઘનમૂળ છે? તો આ છે 22 નું ઘનમૂળ. વચ્ચે નિશાની શું છે? તો નિશાની છે ભાગાકારની, એટલે કે 88 ને તમે 22 વડે ભાગો તો શું જવાબ આવે? 22 ચોકુ 88. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી, 22 ચોકુ 88. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો 20 નો ઘન પ્લસ 10 નો ઘન માઇનસ 30 નો ઘન. ચાલો તો મેં હમણાં તમને કહ્યું હતું કે જો a પ્લસ બી પ્લસ સી બરાબર 0 થાય તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ બરાબર કેટલા થાય? 3abc. તો અહીંયા જુઓ તો a કેટલો છે? તો a છે 20. ચાલો b કેટલો છે? તો b છે 10. c કેટલો છે? તો c છે -30. તો જુઓ તો a પ્લસ બી કેટલા થાય? તો 20 ને 10 30. a પ્લસ બી પ્લસ સી 0 થવા જોઈએ. યાર આ પેનલ બહુ હેરાન કરે છે. a પ્લસ બી પ્લસ સી બરાબર 0 થવા જોઈએ. તો a એટલે કે 20, b એટલે કે 10 અને c એટલે -30. તો જુઓ તો 20 ને 10 30, 30 માંથી 30 જાય તો 0. ચાલો ક્લિયર છે? તો આ તો બિલકુલ આ શરતનું પાલન થાય છે. તો હવે તમને a પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ પૂછેલું છે તો તમારે જવાબમાં શું કરવાનું? 3abc. ચાલો 3 એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 20. ચાલો b ની કિંમત કેટલી છે? તો b ની કિંમત છે 10. c ની કિંમત કેટલી છે? તો c ની કિંમત છે -30. તો ગુણાકાર કરશો તો જવાબ માઇનસમાં આવશે, એટલે કે ઓપ્શન નંબર બી નો આવે, ઓપ્શન નંબર ડી નો આવે. ચાલો હવે ગુણાકાર કરો તો 3 દુ 6, 6 એકા 6, 6 તેરી 18. ચાલો તો -18. શૂન્ય કેટલી વાર? 1 વાર, 2 વાર અને 3 વાર. તો 3 વખત શૂન્ય આવશે. તો જવાબ શું આવશે? -18,000. એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. ચાલો ક્લિયર છે? ડન છે? ચાલો નેક્સ્ટ દાખલો. 10 ના વર્ગમાંથી 4 નો ઘન બાદ કરતા પરિણામનું વર્ગમૂળ શું થશે? ચાલો તો આ છે 10 નો વર્ગ, એમાંથી તમે 4 નો ઘન બાદ કરો અને આ જે જવાબ આવે એ મળતા પરિણામનું તમારે વર્ગમૂળ કરવાનું છે. તો 10 નો વર્ગ કેટલો થાય? સાહેબ 10 નો વર્ગ થાય 100. 4 નો વર્ગ કેટલો થાય? સોરી 4 નો ઘન કીધેલું છે. 4 નો ઘન કેટલો થાય? 4 નો ઘન થાય 64. તો 100 માંથી તમે 64 બાદ કરો તો જવાબ કેટલો આવે? જવાબ આવે 36. તમને શું કીધું છે કે બાદ કરતા મળતા પરિણામનું વર્ગમૂળ શું થશે? તો તમારે 36 જવાબમાં નથી લખવાનો, આનું તમારે શું કરવાનું છે? વર્ગમૂળ કરવાનું છે. તો 36 નું વર્ગમૂળ કેટલું થાય? સાહેબ 36 નું વર્ગમૂળ થાય 6. એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે? ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? 10 ના વર્ગમાંથી 4 નો ઘન બાદ કરો તો મોઢે થાય 10 નો વર્ગ 100, 4 નો ઘન 64, 36 આવે એનું તમે વર્ગમૂળ કરો તો 36 નું વર્ગમૂળ 6. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા તમને આપેલું છે આ રીતે. ચાલો તો મેં હમણાં જ તમને કીધું હતું કે આ મિશ્ર અપૂર્ણાંકને તમે અપૂર્ણાંકમાં ફેરવા માંગો તો કઈ રીતે ફરે? તો આ બંનેનો થાય ગુણાકાર અને અહીંયા થઈ જશે સરવાળો. ચાલો તો કઈ રીતે થશે? તો જો 125 એકા 125, એમાં પ્લસ તમે a ઉમેરી દો
અને છેદમાં તો કેટલા રહે 125 બરાબર 6/5. અહીંયા ટોપીની આગળ છે 3 તો અહીંયા મેં લખી નાખ્યા 3. ચાલો હવે મારે જો આ ઘનમૂળ દૂર કરવું હોય, આ ઘનમૂળ દૂર કઈ રીતે થાય? આ ઘનમૂળ દૂર કઈ રીતે થાય? સાહેબ બંને બાજુ તમે ઘન કરો, બંને બાજુ તમે ઘન કરો તો ઘનમૂળ દૂર થાય. તો બંને બાજુ ઘન કરતા, ચાલો તો અહીંયા તમે ઘન કરશો એટલે ઘનમૂળ દૂર થઈ જશે. તો વધશે શું? 125 પ્લસ a છેદમાં 125. ચાલો તો અહીંયા કેટલા વધશે? તો 6 નો ઘન કેટલો થાય? તો 6 નો ઘન થાય 216. 5 નો ઘન કેટલો થાય? તો 5 નો ઘન થાય 125. તો આ 125 ઉડી ગયા. તો 125 પ્લસ a બરાબર 216. તો a ની કિંમત કેટલી મળે? તો 216. આ 125 પ્લસ માં છે માઇનસ માં જશે -125. તો જવાબ શું આવે? તો જવાબ આવે 91. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો છે કયા દાખલામાં? જોઈને તમને બહુ અઘરો લાગશે પણ કાંઈ છે નહીં. ચાલો ડન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો તો અહીંયા જો ટોટલ 50 ક્વેશ્ચન હતા વર્ગમૂળ ઘન ઘનમૂળ માંથી. એમાંથી મેં તમને 30 ક્વેશ્ચન તો અહીંયા બોર્ડ ઉપર જ સોલ્વ કરાવી દીધેલા છે. ચાલો તો બાકીના ક્વેશ્ચન તમે જાતે કરી શકશો. તો આશા રાખું છું આજનું તમને બધું સમજાઈ ગયું હશે. ચાલો ન સમજાઈ ગયું હોય તો પૂછી લ્યો, તો હું તમને ફરીથી દાખલો સમજાવી દઉં છું. ચાલો કોઈ પણ દાખલો ન સમજાણો હોય તો પૂછી લ્યો. ચાલો તો હું તમને કરાવી દઉં છું. ચાલો નહીતર પછી મળીએ છીએ આવતીકાલે. બહુ ઈઝી ચેપ્ટર છે આ, અને આમાં કાંઈ બહુ લોડ લેવાની જરૂર પણ નથી. ચાલો ઓકે છે, ઓલ ક્લિયર. ધેટ્સ વેરી ગુડ, ધેટ સાઉન્ડ પરફેક્ટ. ચાલો તો મળીશું આપણે આવતીકાલે. જો બહુ બધા ઈઝી ક્વેશ્ચન જ હતા, કોઈ આપણે ટફ ક્વેશ્ચન લીધેલા જ નથી. ચાલો ક્લિયર છે. તો મળીએ છીએ આપણે આવતીકાલે. જય હિન્દ, જય ભારત. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, તમે ખૂબ મહેનત કરો છો અમારા માટે. ઇટ્સ માય ડ્યુટી. ચાલો એ તો મારી ફરજ છે અને એ તો હું કરીશ જ તે. દિલથી આભાર. ચાલો એમાં કોઈ આભાર કહેવાનું ન હોય, કેમ કે પોલીસ વાળો પોલીસની નોકરી કરે તો એને તમારે આભાર કહેવાનું ન હોય. તો એવી જ રીતે એક શિક્ષકનું કામ છે કે મહેનત કરવાની. તો એ મહેનત કરે તો એમાં તમારે આભાર કહેવાની બિલકુલ જરૂર નથી. ચાલો ગુડ નાઇટ. તમને હજી ફરીથી કહું છું કે 11 રૂપિયાનો કોર્સ છે, પણ 11 રૂપિયામાં કન્ટેન્ટ તમને ખૂબ જ સારા લેવલનું આપેલું છે. તો જેણે પણ જૂના લેક્ચર રેકોર્ડેડ ન જોયા હોય એ ખાસ વહેલી તકે રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો, કેમ કે 1 જ મહિનાની વેલિડિટી છે. મહિના પછી આ કોર્સમાં તમને એક પણ લેક્ચર જોવા મળશે નહીં, એક પણ લેક્ચરનું એક્સેસ તમારી પાસે રહેશે નહીં. એટલે જેણે હજુ સુધી રેકોર્ડેડ લેક્ચર ન જોયા હોય, લાઈવ લેક્ચર એટેન્ડ ન કરો તો કોઈ વાંધો નહીં, પરંતુ રેકોર્ડેડ લેક્ચર એટેન્ડ કરજો અને પછી તમને કેવા લેક્ચર લાગ્યા છે એનું તમે રિવ્યુ જરૂરથી આપજો. તમારી બધા પાસે મારો નંબર છે, તો તમે મને પર્સનલી અથવા તો ગ્રુપમાં મેસેજ કરી શકો છો. ચાલો ક્લિયર છે. તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સઅપ થ્રુ પણ પૂછી શકો છો. હા હે સર એવું? હા બિલકુલ એવું છે. મહિનાની જ વેલિડિટી છે. બહુ સરસ લેક્ચર છે સર, મેં 2 ચેપ્ટર દેખ્યા છે. ખૂબ સરસ ધ્રુવભાઈ. મેં આમ પણ તમારું આજ નામ પહેલી વખત સાંભળ્યું એટલે તમે રેકોર્ડેડ જોતા હશો. મારી પાસે નંબર નથી. નંબર ગ્રુપમાં હોય તે. ચાલો છતાં પણ હું લખી દઉં છું, જેની પાસે નંબર ન હોય એનો. ચાલો આ નંબર લખી નાખજો. આમાં તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો. 85 19 567 56. ચાલો આ મારો નંબર છે. ઓકે નો પ્રોબ્લેમ ધ્રુવભાઈ. કોઈ પણ લેક્ચર તમે જો, જીએસ નો લેક્ચર જો કે આ જો, બંને સમાન જ છે.
ચાલો, કોઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર પૂછી શકો છો. તમને રેકોર્ડેડ જોતા હોય ને એવું થાય કે સાહેબને આપણે મોટિવેટ કરવા છે, સાહેબ આપણી માટે આટલી મહેનત કરે છે, તો એક વખત આમાં મને મેસેજ કરીને જાણ કરી દેજો કે જેથી મને પણ ખ્યાલ આવે કે આટલા બધા લોકો રેકોર્ડેડ જોવે છે. ચાલો, તો મળીએ છીએ આવતીકાલે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, નહીતર જય હિન્દ, જય ભારત. ચાલો, 1 મિનિટનો ટાઈમ આપું છું, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો, નહીતર આપણે સેશનને એન્ડ કરીએ છીએ. આજે આપણે જો ટેસ્ટ 8 નું સોલ્યુશન પૂરું કરી નાખેલું છે, તો હવે તમારી પાસે 22 દિવસ છે આ પ્રોગ્રામમાં. ઓનલી 22 ડેઝ લેફ્ટ. ચાલો, તો મળીએ છીએ આવતીકાલે. આપ સર્વનો ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર.